હેલો ગાઈસ, કેમ છો? મજામાં તો મજામાં જ રહેવાનું મિત્રો છે ને. આજે અમારે કાલે અમારે દિવસ હતો ને આજ છે ને અમારે દશામાનું થાપન બાપન બધું થઈ ગયું છે મિત્રો. તો છે ને તમને દશામાના મસ્ત મજાના દર્શન કરાવી દઉં. તો મિત્રો છે ને તમે નવા ચેનલમાં આવી તો સબસ્ક્રાઈબર કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, જય દશામાં લખી નાખજો. ને મિત્રો છે ને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે સાથ સપોર્ટ આપજો. તો મિત્રો જય દિશામાં, જય ખોડિયાલમાં, જય મામાદેવ. તો મિત્રો જોઈ શકો છો અમારે છે ને અત્યારે થાપણ થઈ ગયા છે માતાજીના. ને તમને દર્શન મસ્ત મજાના કરાવી નાખું ને કેવું અમે શણગારેલું છે ને એ થોડું કોમેન્ટમાં જરાક જણાવી દે ને કોણ કોણ અમારા દશામાના વ્રત ઘરમાં રહે છે એ પણ તમને કહી દેવાનું છે મિત્રો. તો કન્ટિન્યુ આપણે બ્લોગમાં બનાવી દેજો. તો મિત્રો છે ને અમારું શણગારવાનું આવું છે કાંઈક માતાજીની દયાથી એટલું શણગાર્યું છે આપણે. કેમ કે થોડુંક આપણે વધી જરી થોડું આમાં કાંઈક બાકી રહી ગયું હોય તો ભૂલ થોડી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો આની અંદર હું કરવું પડે. તો મિત્રો છે ને તમને આમ જો માતાજીના દર્શન કરાવી દઈ. તો મિત્રો કેવું છે મસ્ત તો એ થોડું કોમેન્ટમાં જણાવી દેજો મને. તો જય મામાદેવ, જય ખોડિયારમાં મિત્રો. તો તમે જો આમ જો તો મિત્રો હે ને થોડું કોમેન્ટમાં જણાવી દેજો કેવું મસ્ત મજાનું મંદિર બન્યું છે ને. તો મિત્રો હે ને અમારા ઘરમાં કોણ કોણ રહ્યું હતું ને એ તમને જરી કેમ જણાવી દેવાનું છે. કેમ કે અમારા મમ્મી ને મારા બેન એક મોટા બેન છે ને એ રહ્યા છે ને મારા મમ્મી રહ્યા છે, બે રહ્યા છે. કારણ કે અમે તો ખાલી શણગારવામાં જ હતા. કેમ કે માતાજીની દયાથી આપણે એટલું આપણે થોડી ઘણી મદદ એને કરીએ. તો મિત્રો છે ને કોમેન્ટમાં તમે જણાવી દેજો કેવું મસ્ત મજાનું મંદિર બન્યું છે ને મારા મમ્મી ને મારા મોટા બેન બે રહ્યા છે. તો જો અમારા બેન રહ્યા છે જો ને અમારા મમ્મી જાય હું તો ફોન જોઉં તમારે રાજીરભાઈ પણ હાય કહે છે. તો મિત્રો છે ને કોમેન્ટમાં જણાવી દેજો કેવું મસ્ત મજાનું મંદિર બન્યું છે માતાજીનું. તો મિત્રો છે ને હવે આપણે બ્લોગ સ્ટોપ કરી દેવાનો છે. કેમ કે આ તમે મેં તો દર્શન નતા કરાવ્યા ને એટલે હાટું ને હજી મારી બેન કાંઈક કહે છે ને કાંઈક કહે છે એ કાંઈક કહી દેજો. તો મિત્રો છે ને કોમેન્ટમાં જય દિશામાં લખી નાખજો ને આપણે મસ્ત મજાનું મંદિર શણગારી ગયેલું છે તો જોઈ શકો છો. કોમેન્ટમાં જય દિશામાં લખી નાખજો મિત્રો.